ગુડ મોર્નિંગ, જય મંગલ. કેમ છો બધા? મજામાં છો? તો હું બનાવું છું રોટલી ને મારા મમ્મી શેડવે છે. સતું બેન તલ્લા મારે છે. તો જો હું પૂરી બનાવું છું. એટલો લોટ લીધો છે, કવડી પૂરી થાય કોને ખબર. એટલે પૂરી બનાવી નાખું મોટી જબર. એક કારે બનાવી એટલે એટલો મોટો ગળિયો લઈ લીધો લોટ નો. હવે રોટલી બની ગઈ છે ને પૂરી બનાવવાની છે. થેન્ક યુ. થેન્ક યુ. આજે તો છે મારો બર્થડે વાળા પાસે કામ ન કરાવવાનું હોય તો એ બધા મારી પાસે કામ કરાવે બધું. બર્થડે વાળા ન કરાવવાનું હોય, બીજા કરે. બર્થડે વાળા બેસવાનું હોય, ફરવા જવાનું હોય. હા, એ તો એમ જ હોય ને, જવાય જવાનું ઘરે. બર્થડે વાળા કામ ન કરવાનું. હું જાઉં છું દુકાને તેલ લેવા. હા ચાલો. પપ્પા તેલ આપો. અલ્યો. હા, તેલ તો સવે છે ને. તેલ જ ખાવી. તો હવે તેલ લઈ લીધું છે ને ઘરે જાઉં છું. તો હવે હું ઘરે પગી ગઈ છું. એલો તેલ. મમ્મી તો પૂરી બનાવવા માંડ્યા છે. મેડમ બેઠા છે અહીંયા. નવરા છે હાવ. નથી કાથરોડ. કાથરોડ લઈ લીધી છે. અલ્યો. ના ના તું તલ ને. બર્થડે વાળા કામ જ કરવાનું હોય. બર્થડે વાળા નો કરાય. તાર બર્થડે બી એટલું બધું ન કરાય. કઈ નઈ. કેટલા ભાણા ઉઠ્યા. ખાલી વાસણ ઉઠીને બેસી ગઈ. તો હું પૂરી વણાવવામાં મદદ કરું કા મમ્મી. રેદો તું કેતી ન બનાવતું તાર. હવે હું પૂરી બનાવી નાખું. એ નહી બનાવે એટલે હું બનાવું. હવે હું નાસ્તો કરવા બેસી જાવ. પૂરી ની ચા. રોટલી છે, શાક છે. મમ્મી કાકા રોટલી તળે છે. હું તો નાસ્તો કરું. મસ્ત પૂરી. લાવો તો હું નાસ્તો કરી લઉં. તો આ બધા મારી પાસે બર્થડે ની પાર્ટી માંગે છે. તો મને માથે ચડાય હું એટલે માથે ચડી ગઈ જો. તો બહુ પાર્ટી માંગે છે કે પાર્ટી આપો પાર્ટી આપો. કે હું આંબા ઉપર ચડી ગઈ હું કહું હવે એમ. તોય માંગે જ છે બધા. અહીંયા નથી બેઠું રહેવું આજ તો. બહાર નીકળ્યું છે એટલે બધા માંગશે જ તે. અને આજે તો બનાવવાનું છે રીંગણા બટેટાનું શાક. કેમ કે આજ તો કોઈને પાર્ટી જ નથી દેવી મારે. રીંગણા બટાટાનું શાક ખવડાવી દેવાનું છે બધાને જો.
પાર્ટી મેં ના પાડી છે કે મારે પાર્ટી નથી દેવી. જમવાનું બની ગયું છે ને હું જમવા બેસી ગઈ છું. રીંગણા બટેટાનું શાક છે અને રોટલો છે, છાશ છે. તો જમી લઉં. હો પાર્ટીમાં કાંઈ ન હોય, રીંગણા બટેટાનું શાક. આજે તો મારા મમ્મીજી બનાવે છે સમોસા. સમોસાની તૈયારી થાય છે અને વિવું પેપ્સી ખાય છે અને હું પણ પેપ્સી ખાઉં છું. કટકા હું જોતું ટકા લઈ એ લ્યો મને મોકલી છે આંખ લેવા. શેનો આંખ લાવું? લે મારા હાથ બગડ્યો છે લોટવા. એ લ્યો આંખ. મને આવડતા નથી, મારા મમ્મીને આવડે છે તો એ બનાવે છે. બહુ વાહ આવે છે જો પવન. નકર આટા જ ખબર આવે છે હવે. પાછી કાથરડ લેવા મોકલી છે હવે. તો લઈને જાઉં છું. હવે કઈ લાવવાનું છે કે જે આટા ખવડાવશે? હું ના પાડીશ હું બેસી જાઉં. બટાટા ફોલ નાખું હવે. તો હું સમોસાનો મસાલો તૈયાર કરું છું. બટેટા શેકું છું અને મારા મમ્મી લોટ બાંધ્યો છે અને આ પાણી સમોસા માટે. તો મમ્મી હવે સમોસાનો મસાલો બનાવવા માંડ્યા. કેટલા બહુ હેડ લાગે. તું જો હરખા નથી બેઠી, તાર કરતા હરખા નથી બેઠી હું. મસાલો બન रहा है. તો વાવાઝોડાની આગાહી છે. બહુ પવન આવે છે અમારે તો. તમારે કેટલો આવે છે કોમેન્ટ કરી દેજો. હા તમારે કેટલો પવન છે, તમારે કેટલો પવન છે એ કોમેન્ટમાં કહેજો. હું જાય બેઠી છું ફરતે વસ્તુ પડી મેં ફરતે. કેવો છે? મસ્ત છે. તો મમ્મી હવે સમોસાનો મસાલો બનાવવા માંડ્યા. કેટલા બહુ હેડ લાગે. મમ્મીને બહુ ગરમી થાય છે.
કા મમ્મી? તો રોટલી વણાઈ ગઈ છે, મમ્મી વણે જ છે. નિમાણા થઈને હું બેઠા ગમ્મી થાય છે, ગમ્મી બેન ને ગમ્મી થાય છે. તો આ ફેન ચાલુ કરો ને તો ગમ્મી નો થાય કા મમ્મી? ખુશ થઈ ગઈ. એ ભલે થઈ જાય. ઓય સધુ બેન તો પલ્લી ગયા છો, જો પલ્લી ગયા બિચારા. કાનમાં દુખે છે. દવા લેવા તમને કેવું ન થતું હોય એ મને કે તો થતું હતું એ બધું કા? જો ને કેટલીક વાર લાગશે મમ્મી. તો બેન ને નકરા દાંત જ આવે છે, જો કાક હું દાંત કાઢે છે પણ હસવાની મનાય છે ઈ કાક. એમ આવી કા મમ્મી હસવાની મનાય છે ને ભાઈ એ મમ્મી. વાહ માઈક ને ઉડાડ્યું આપણે તો હાથ લઈ લ્યો. અમારે હેઠે વયું નહીં જાય મજા. પતલી થઈ ગયો ને લાગે. ऐसे समोसा बनाते हैं का? मेरे को नहीं आता. બાબા હિન્દી કેમ મારવા પડી? હિન્દી નો આવડે તો બાબા હિન્દી જ બોલવી ને. મને કઈ હિન્દી આવડતું ન. આવડે છે જોઈએ ને સદા બેન ને જો મને ફૂલ ખાય સમોસા. સમોસા હારા બને પણ મહેનત બહુ વધી જાય છે. તેલ ફૂલ આવી ગયું. નાખો ને ના નાખો. હવે સીવી નાખશે હોન દોરેથી. સીવી નાખો મમ્મી. મને ગમ્મી થાવા મળી છે. તાન ફેન ચાલુ કરી આઈ ને. આને તો પરસો વળી ગયો શું. મમ્મી ને ગમ્મી થાય મને થાય પણ આ ઓલાઈ જાય એટલે ફેન નહીં ચાલુ કરવાનો. ક્યાં મમ્મી? નહીં તમે બોલો બોલો એવું. તો તમે ખાવ તો આવું ખવાય તળેલું કદ. હાલો તળાવવા મળ્યું છે એક સમોસું. હારું બનાવજે કઈક સમોસા. બેઠી છે બનાવવા કેવાક બને કોને ખબર. ગાઈસ પેલું સમોસું બાળી દીધું છે સધુ બેન જ પેલું સમોસું તે. તેલ ફૂલ આવી ગયું લે. તેલ ફૂલાઈ ગયું ધીમો ગેસ ન કરતા આવડતું. બીનું કરો તો પાછું જાણે પૂરી બનાવી. એક સમોસું બની ગયું છે ને એમાંથી સધુબેન બટકું પણ ભરી ગયા છે. તો ખાઈ જાય મેં અને બાળી દીધું. આવા ક્યાં સમોસા હોય એમ જોવો તો. શીખી થઈ ગઈ. શીખો છો તો એક વાર તો બનાવવા થાય છે. લાવો તો હું સાખું ટેસ્ટ તમારે. મસ્ત છે. મસ્ત છે. કેમ તમે બધું ગરમ ના 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 ગરમ ના ઊનું હોય છે ગરમ નહીં હોય. અહીંથી આમ પોગી ને અહીંથી આમ જાય તો હું દૂધ લેવા જાઉં છું દુકાને. માજી કાક મોળે છે અહીંયા. તમારી દુકાન તો બદલી ગઈ હવે. કેટલો ભાગ ટીંગાય. દૂધ લઈને વહી આવીશું. ઘરે પહોંચી ગઈ.
સમોસા બની ગયા છે ને આ બે જો ખાવા મીના છે અને જે એમ બનાવી છે હું ને મારા મમ્મી જો આપણા સમોસા છે થઈ ગયા છે તૈયાર જો આ ચટણી છે સા છે ને સમોસા તો હવે બધા સમોસા બની ગયા છે અને બધા ખાઈ લીધું છે અને હું ને મારા મમ્મી બાકી છે તો અમે પણ હવે ખાઈ લઈ જો સમોસા બની ગયા તો હવે અમે સમોસા ખાઈ લેવી તો હું અત્યારે દુકાને દૂધ લેવા જાઉં છું અને મારો ભાઈ ગીત વગાડે છે ધીમું નથી રાખતો કાર ની કહું છું પાણી આવ્યું છે પાણી આવ્યું તો દુકાને જાઉં છું દૂધ લેવા મમ્મી ને ધાબા ઉપર છે બેઠા છે તા બનાવી જશે બાય બાય બ્લોક માં રહેજો હા તો દૂધ લઈ લીધું છે ને ઘરે જાઉં છું હવે તો દૂધ લઈને ઘરે આવીશું ને રસ્તા મૂકી દઉં બર્થડે છે કઈ રાતે રસોઈ નથી બનાવવાની સારું કઈ બનાવવાનું જ નથી આજ તો બર્થડે એમને ઉજવવો ન ખાલી એમને સા મૂકી દઉં તો મેં ચા પણ પી લીધી છે ને અત્યારે રોટલી બનાવું છું કેરીને રોટલી ને ગવારનું શાક તો હું રોટલી બનાવું છું ને એમાં મારું નામ લખું છું નિશુ લખું છું રોટલી સટી જાય પછી તમને બતાવીશ મેં ધાબે આવ્યા છે જમવા માટે બધા બહાર મસ્ત આવે છે આજ તો પવન જો જમવાનું બધું અહીંયા લઈને આવી ગયા છે મેડમ બેઠા છે બધા બેઠા છે હવે અમે જમી લેવી બર્થડે માં કઈ ન બીજું મારું નામ મેં રોટલીમાં દોરતી હતી એ તમને બતાવું તો અમે જમી લીધું છે અને હવે સુઈ જાવી તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય માં મંગલ ગુડ નાઇટ તો બાય બાય હવે મળીએ નવા બ્લોકમાં અને કાલે અમારે જવાનું છે મામાના ઘરે હા ઈ બ્લોક આવી જશે બાય બાય તો સુઈ જાયજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જાઓ જલ્દી સબસ્ક્રાઇબ કરતા જાયજો ચલો બાય બાય ગુડ નાઇટ